हेलो मित्रों, जय गणेशाय किचन में तमाરું બધાનું સ્વાગત છે। આજે હું બનાવવા જઈ રહી છું લીલા ટોપરાનું જ્યુસ। જે લીલું નાળિયેર આવે છે એમાં અમુકવાર જાડી જાડી મલાઈ નીકળે છે, આવી જાડી। એ મલાઈ મેં લીધી છે, એટલે એક જાતનું ટોપરું છે પણ એકદમ તાજું, બરાબર। એનું આપણે જ્યુસ બનાવીએ। બહુ સરસ રહે છે, બહુ જ પૌષ્ટિક મળે છે ને એટલું દૂધ એટલું સરસ મીઠું લાગે છે કે એમ થાય કે પી જ કરીએ। અને ઉપવાસ કર્યો હોય ત્યારે તો બેસ્ટ આ સ્ટેમિના પૂરું પાડે છે। ચાલો ત્યારે શરૂ કરીએ। એના માટે મેં એક નાળિયેરનું ટોપરું લીધું છે અને દૂધ લીધું છે। દૂધ મેં 500 ગ્રામ લીધું છે। આ મેં ટોપરાના નાના નાના ટુકડા કરી લીધા છે। એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। આ દૂધની મેં આપણે બદામ નાખીશું, થોડી એલાયચી નાખીશું અને કેસર જે છે એ પણ થોડું નાખીશું અને મોરસ નાખીશું। કેસર, બદામ, એલાયચી અને ખાંડ અને સુગર એ આપણે દૂધમાં નાખીશું। એ બહુ સરસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે। ટોપરા ક્રશ થઈ ગયા છે। હવે એની મેં હું આ એલાયચી નાખીશ, આ કેસર નાખીશ અને આ બદામ નાખવાની છે। પહેલાં આપણે એને ક્રશ કરી લઈશું, પછી દૂધ અને ખાંડ નાખીએ। આપણું બધું ક્રશ થઈ ગયું છે। હવે એની મેં આપણે મોરસ નાખીશું, 3 ચમચી જેટલી મોરસ લીધી છે અને આ દૂધ એડ કરીશું। આ આપણું ટોપરાનું દૂધ તૈયાર થઈ ગયું છે। કેસર, એલાયચી, બદામ મસ્ત સરસ થયું છે। નાના મોટા સૌને ભાવે એવું, હેલ્ધી પણ છે, ભાવે એવું પણ છે। ચાલો ત્યારે બધા, તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો। ચાલો ત્યારે ઢેબરા, માખણ, ગોળ, મરચાં અને આપણું આ કેસરવાળું દૂધ એટલું મસ્ત હેલ્ધી છે। ચાલો ત્યારે ખાવા બધા।